પીપડી, તારા છોકરા તારા કયામાં નથી કે હું? આ બધું હું છે સાઈની જારે લગન ને બધું? આપણા આખા ખાનદાનમાં આજ સુધી કોઈએ પ્રેમ લગ્ન કર્યા નથી અને આ સત્તુને સાઈના મોકલ્યો એ ભેગો વંટાઈ ગયો છે. આમે પીપડી તું જ્યારથી અમારા ઘરે આવીને ત્યારથી અમારા ઘરમાં બધું ઉથલ પાથલ જ હાલે છે. પેલા તે મારા દીકરાને મારાથી જુદો કર્યો અને પછી તારો છોકરાને સાઈનીઝમાં પરણાવ્યો. તારામાં કાંઈ લેવાનું નથી, હું તારા વખાણ કરવા? એ બા અમે બહુ સમજાવ્યો છે સત્તુને, પણ એ નથી માનતો તો શું થાય હવે? એ તો છોકરાને સંસ્કાર દઈએ ને તો છોકરા આપણા કહેયામાં રે. પીપડી ભાભી, આ મારો છોકરો જો મને પૂછ્યા વગર એક પાંડું નથી હલાવતો, એમ હોય. આવો આવો બા દાદા, પગે લાગુ છું. આવો ફઈ, પગે લાગુ છું. કેમ છો બધા? મજામાં છો ને? આ તારી હાહુએ ક્યાં મજામાં રહેવા જ દીધા છે? આખા સમાજમાં આપણી વાતો થાય છે પણ તારી હાહુને કાંઈ પડી જ નથી. એવું નથી બા, અમે બધાએ બહુ સમજાવ્યા છે સત્તુભાઈને, પણ સત્તુભાઈ હવે નથી માનતા. તો અમે બધાએ કીધું કે હવે એને જે ગમે ને એ કરવા દો બા. અને હવે એક દિવસ બાકી છે બા લગનમાં, જવા દો ને બધું. હા અત્યારે જવા દે એલી, આપણે તો અહીંયા જ રહેવાનું છે. પછી આપણે પીપળા હારે વાત કરી લેવું. તમે એકલા જ આવ્યા ફઈ? ફુવા ક્યાં ગયા મારા? અને લાલુ એ દેખાતો નથી. તાર ફુવાને રજા મળે એમ નથી એલી, અને લાલુને તો એક્ઝામ છે એટલે એ નહીં આવે. હું એકલી જ આવી છું. આ ફઈ અહીંયા એકલા આવ્યા છે એટલે ફુવા મોજમાં હશે અત્યારે. બિચારાને એટલા હેરાન કરે છે ને આ ફઈ, એટલે એકલા ફઈ અહીંયા મોકલી દીધા છે અને પોતે ત્યાં જલસા કરતા હશે. માંડ હાંતિ થઈ હશે એને. કંકોત્રીઓ લખી કે નહીં? કંકોત્રીઓ તો કોઈને દીધી જ નથી. બા બધા છોકરાઓએ કીધું કે વોટ્સએપથી મોકલી દે હું, એટલે વોટ્સએપ વાળી કંકોત્રી મોકલી દીધી છે બધાને. આજકાલ ઈ જ હાલે છે, ઓલી લખવા વાળી કંકોત્રીઓ કોઈ લખતું જ નથી. એ પણ ભાભી તારામાં કઈ અક્કલ બક્કલ છે કે નહીં? ગણપતિ દાદાને ને કુળદેવી માતાને ને ઈ તે 5-6 કંકોત્રીઓ તો લખવી પડે કે નહીં શુકનની? એની ફઈ તમે ચિંતા કરો માં, એ 5-6 કંકોત્રીઓ આવી જ ગઈ છે. આપણે ખાલી લખવાની જ બાકી છે. અમે રાત જોતા હતા કે તમે લોકો આવો ને એટલે આપણે લખી અને આપણે મંદિર જતા આવીએ, ગણપતિ દાદાને દેતા આવીએ, અને એક કુળદેવી માતાને મૂકવી જોશે, કુળદેવી દાદાને મૂકવી જોશે. એટલે એ બધી કંકોત્રીઓ ગણેલી જ છે. મારો દીકરો પીપળો ક્યારે આવશે? એને તો મેં ભાડ્યો જ નથી છેલ્લા 6 મહિનાથી. જ્યારથી અમારા ગામડેથી એ દૂર રહેવા જતો રહ્યો છે ને ત્યારથી ના ફોન આવે છે કે ના મળવા આવે છે. એટલે બા પપ્પા અને ભાઈ નીકળી જ ગયા છે, એ લોકો આવતા જ હશે હમણાં. આવો આવો બા દાદા, આવી ગયા તમે લોકો, પગે લાગુ છું તમને. ક્યાં ચશ્માડી જીજાજી ના આવ્યા? એકલી આવી લાગસ. આવ આવ. એટલે તારા જીજાજીને રજા મળે એમ નથી એટલે એકલી આવી છું. સાવ નંખાઈ ગયો છો તું પીપળા. ખાવા બાવા દેતી નથી કે શું આ તારી વહુ? પોતે ખાઈને અલ મસ્ત થઈ ગઈ છે અને તું તો જો હાવ પાતળો દુબળો થઈ ગયો છો. એટલે બા જેવો હતો એવો ને એવો જ શું. અને હાલો અમે લોકો કંકોત્રી લઈ આવ્યા છે. આપણે ત્યાં મંદિર વાળા રૂમમાં જઈ ભગવાન સામે બેસી અને કંકોત્રીઓ લખી દઈએ અને પછી કુળદેવીને ને ત્યાં મંદિરે જતા આવીએ આપણે. કેમ છો બા? કેમ છો દાદા? કેમ છો ફઈ? પગે લાગુ છું તમને લોકોને. અને આને મળો, આ છે ઝેની, માય ગ્રાન્ડફાધર ગ્રાન્ડમધર. છાછા છાછા છાછા. એલા કંઈક બોલે તો સમજ પડે એવી તો બાયડી લાવી હતી. અને આ હું ટૂંકું પહેર્યું છે. હવે તો એને કંઈક હાડી કે એમ કંઈક તો પહેરાવ. પ્રસંગ છે ઘરમાં, કંઈ આમ થોડું ફરાય. બા ઈ જ્યાં રહેશે ને ત્યાં બધું નોર્મલ કપડાં છે એટલે તમે એની ચિંતા ન કરો. હું પીપળા તારા છોકરામાં જરાય સંસ્કાર નથી, એ મેં જોઈ લીધું. સીધો શર્ટ હામો જવાબ જ દેશ. બા એ હામું નથી બોલતો, એ 12 ભણ્યો છે ને એટલે થોડોક અમારા ડબ્બાથી અલગ છે. હાલો હવે કંકોત્રી ચાલુ કરો, હાલો લખવાનું. ડબ્બી ભાભી કઈ ગીત તો ગા. આ લોકો આવ્યા છે ત્યારના મોઢા તો જો એ લોકોના સડેલા જ છે, કઈ પ્રસંગ જેવું લાગતું જ નથી ઘરમાં. ગા કઈક ગા. એક કંકુ સાટી કંકોતરી મોકલો, કેસર સાટી કંકોતરી મોકલો, એમાં લખજો સતુભાઈનું નામ, લગન આવ્યા માંડાવડે.
પીપળા હું એક રીતે તો નસીબદાર જ છું. આ તારી વહુ છે ને ઈ બહુ સરસ છે ડબ્બી, મસ્ત. એને ગાતાય કેટલું સરસ આવડે છે. હવે બીજું ગીત હું ગાઈશ. તું રેવા દે ને ટીનુ, મેં તને આજ લગી ગાતા સાંભળી નથી. તું હું ગાઈશ. એવું કાંઈ નથી હો, તું ગા હો દીકરા ગાટીનું હાલ. એ આવ્યો અવસર, રૂડો અવસર, સુખના તે સૂરજ મળ્યા. આવ્યો અવસર, રૂડો અવસર, સુખના તે સૂરજ મળ્યા. વાગે વાગે શરણાઈ રૂડા, ઢોલ ધબક્યા. વાગે વાગે શરણાઈ રૂડા, ઢોલ ધબક્યા. આવ્યો અવસર. આ તે હારું ગાયું હો ટીનુડી. હવે મારી દીકરી ગાશે. હાલ સંપા ચાલુ કર. એ સોનાની કલમ લઈ આવો, એને રત્નોથી જડાવો. દેવા છે સહુને આમંત્રણ, કંકોતરી લખાવો. રૂડા શ્રી સંગને બોલાવો, કંકુના સાતણા સટાવો. કેસરિયા સાથિયા પુરાવો, અક્ષતથી વધાવો. મારી સંપાની તોલે કોઈ ના આવે. સંપા જેવું આજ સુધી મેં કોઈને ગાતા સાંભળ્યું જ નથી. વાહ દીકરા વાહ. હાલો, પહેલી કંકોત્રી ગણપતિ દાદાની લખાઈ ગઈ છે. ગણપતિ બાપ્પા. બીજી કંકોત્રી શ્રી કુળદેવી માતાની. બોલો શ્રી શ્યામાંકરી માતાની. ત્રીજી કંકોત્રી લખાઈ ગઈ છે કુળ દેવતાની. બોલો શ્રી સોંદરડા નાગદેવ દાદાની. સાલો કંકોત્રીઓ તો લખાઈ ગઈ છે. હવે આપણે બધા જમીને મસ્ત સૂઈ જઈએ. કાલ સવારે માંડવો છે અને બધા મહેમાનો સવારે આવી જવા જોશે. હું બનાવ્યું છે એ રીતે જમવામાં ડબ્બી ભાભી. એ ટીનુબેન જો જમવામાં તો મેં બનાવ્યો છે કંસાર, પૂરી, બટેટા ટમેટાનું રસાવાળું મસ્ત મસાલેદાર શાક, કઢી, પુલાવ, બા દાદા માટે ખીચડી અને રોટલો બનાવ્યો છે. કોઈકને રોટલો ખાવો હોય તો રોટલો. આ બધું બનાવ્યું છે. સાથે ઠંડી ઠંડી છાશ, પાપડ અને કસુંબર. આટલી વસ્તુ બનાવી છે. એટલે બટેટા ટમેટાનું શાક તો મને જરાય ભાવતું જ નથી. તને કેટલી વાર કીધું છે કે પનીરનું શાક બનાવવાનું. મને ખબર જ હતી દાંતાડી હમણાં કંઈક કહેશે કે આ હું કામ બનાવ્યું ને તે હું કામ બનાવ્યું. ટીનુબેન, પનીરનું શાક આપણે લગનમાં રાખ્યું જ છે, ત્યારે તમે તમારે દબાવી લેજો, હુંડલો ખાઈ લેજો. આજે તો બટેટા ટમેટાનું શાક છે. તમને ન ભાવે તો તમે તમારી ઓલી મેગી ખાઈ લેજો. બીજું હું. આ બધું નામ સાંભળીને મને તો મોઢામાં પાણી આવે છે. હાલો હવે જમી લઈએ. તમારે વધારે ખાવાનું નથી. જો તમને કહી દઉં છું, પછી તમને રાત્રે ગેસ થાય છે ને પછી તમે હુતા નથી અને મને હુવા દેતા નથી. એટલે સૂપ સાપ આમાંથી કાંઈ ખાવાનું નથી. તમને ખાલી ખીચડી મળશે. એલા બા, એમ કરો મારા દાદાને બિચારાને કંસાર ખાવા દેજો હો. નહીં, ગઈકાલે અમારે ત્યાં જે મંદિર છે ને ગામડે, ત્યાં ભંડારો હતો અને ભંડારામાં ખૂબનું ખાધું. અને પછી તો હાજમા હજામ આપને, ફૂદીનહરા આપને, સુરણ આપને, એટલું બધું ખાધું ને ઉપરથી પસાવા માટે. એક કલાકે બધું માંગતા હતા મારી યાર. એમાં મને સુવા નથી દીધી એને. કાંઈ ખાવાનું નથી. એ હાલો, હવે મને ભૂખ લાગી છે. આપણે ખાઈ લઈએ ઝટ. હાલો. એ હા, આપણે બધા જમવા જઈએ. સંપાભાઈ, 1 મિનિટ, મારે છે ને બા ને કંઈક પૂછવું છે. બા, હું પૂછવું છે એલી તારે ડબ્બી? મારે એમ પૂછવું છે બા કે આ ફઈ છે સંપાભાઈ, એને કેવું સરસ મજાનું પહેર્યું છે. જો સ્કર્ટ ને ઉપર ટોપ ને ટૂંકા વાળ કપાવ્યા છે ને ખુલ્લા વાળ ને ચશ્મા ને કેટલા મસ્ત ફેશનેબલ લાગે છે. અને તમે મમ્મીને એમ કહો છો કે માથે ઓઢવાનું. એમ હું કામ બા? કારણ કે ઈ મારી વહુ છે ને સંપા મારી છોકરી છે. હા પણ બા, હું એ વહુ જ છું ને ટીનુબેન છોકરી છે આ ઘરની. તો એ જો અમારે બંનેના પહેરવેશમાં તમને કાંઈ ફરક લાગે છે? બધું પહેરું છું હું. તો હવે જમાનો બદલાઈ ગયો છે. એમ કરો માં, મમ્મીને તમે ઓઢવાની સૂટ દઈ દો. હવે બિચારાએ મસ્ત કપડાં સીવડાવ્યા છે લગનમાં પહેરવાના, અને આવી રીતે માથે ઓઢશે તો કાંઈ દેખાશે જ નહીં મેકઅપ ને બધું. થોડીક સૂટ આપી દે હવે બા. હા હાલ, તું કેસ ને ડબ્બી એટલે તારી વાત માનું છું. કારણ કે મને તું બહુ વાલી છો એટલે તારી વાત માની અને
પીપળી તું માથે નહીં ઓઢ ને તો હાલશે હો, ન ઓઢતી માથે. હા એમ, તમે મારી વાત માનો છો એટલે મને તમે બહુ વાલા છો બા. હાલો આપણે બધા જમી લઈએ, હું બધું ગરમ કરું અને બધું કાઢું છું બહાર. હો, આવો તમે બધા. કેમ છો મારા વાલા મિત્રો? જોરદાર વરસાદ પડે છે અને જોરદાર માહોલ જામ્યો છે. તમે બધા પણ વરસાદની મજા માણતા હશો અને આજનો ટૂંકો એવો એપિસોડ બનાવ્યો છે. કાલે મોટો એવો એપિસોડ આવવાનો છે માંડવાનો અને પીઠીનો, અને એમાં જોરદાર ધમાલ થવાની છે, એટલે જોવાનું ભૂલતા નહીં. અને એના પછી આપણે સંગીત સંધ્યા પણ રાખી છે, જેમાં હું ડાન્સ કરવાની છું મારા ડબ્બા હારે અને જોરદાર ધમાલ કરવાની છું. અને આવવાનું ભૂલતા નહીં, કારણ કે સત્તુભાઈના લગન આપણે જોરદાર જાહો જલાલીથી કરવાના છે અને પાછા એ લોકોને પકડવાના છે ને, આપણે એ કેમ પકડાશે એ જોવાનું છે, એટલે આવવાનું ભૂલતા નહીં. અને મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો મારા વાલા ફ્રેન્ડ્સ. લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો. જય શ્રી કૃષ્ણ, આવજો.